વડોદરામાં પોલીસ દ્વારા પસંદ કરાયેલ લોકરક્ષકોને પ્રતાપનગર પોલીસ મુખ્ય મથક ખાતે 8 માસની સઘન તાલીમનો પ્રારંભ કરવા દીક્ષા સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં શારીરિક, માનસિક સહિત આધુનિક શાસ્ત્રોની તાલીમ આપવામાં આવી. તો પોલીસ કમિશનર નરસિંહા કુમારે પ્રયત્ન પ્રગતિ પ્રાપ્તિના સૂત્ર સાથે નવા લોકરક્ષકોને તેમના ભવિષ્ય માટે પ્રેરણા આપવામાં આવી હતી. લોકરક્ષકોએ ફરજ પ્રત્યેની નિષ્ઠા, ઈમાનદારી નિભાવવા સહિતની જનસેવાની ભાવના સાથે કાર્ય કરવાના શપથ લીધા હતા. આ કહેતા મને ગર્વ છે કે આ ટીમમાં 73% ગ્રેજ્યુએટ છે, 27 જેટલા એન્જિનિયરો છે, 15 જેટલા પોસ્ટ ગ્રેજ્યુએટો આ ટીમના મેમ્બર્સ છે. અને આ લોકો જ્યારે 8 મહિનાના તાલીમ પૂર્ણ કરીને શહેર પોલીસમાં જોઈન થશે ત્યારે વડોદરા શહેર પોલીસના ક્ષમતા વધશે અને લોકોને વધુ ગુણવત્તાવાળી પોલીસિંગ અને સુરક્ષા સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે.